રાજ્યમાં સરકારી શાળાની ગતિ કેવી છે એ સૌ જાણે જ છે। સ્કૂલોમાં ભણતરની સાથે પાણી જેવી સાવ પાયાની સુવિધા માટે પણ વિદ્યાર્થીઓને વલખા મારવા પડે છે। વડોદરાના વાઘોડિયાની વાત કરીએ તો અહીં વિદ્યાર્થીઓ જે કરી રહ્યા છે એ જોઈને તમને થશે કે આમાં સ્વાસ્થ્યની વાત તો સાવ ભૂલાઈ જ ગઈ છે। વડોદરાના વાઘોડિયાના નર્મદપુરા ગામમાં આવેલી આ સરકારી શાળાની તસવીરો છે, જેમાં તમને દેખાશે કે બાળકો એક પછી એક શાળાના ગેટની બહાર નીકળીને પાસેથી જ પસાર થતા દૂષિત પાણીમાં તેમની થાળી ધુએ છે। શાળાની સ્થિતિ અંગે અમે જે કહેવા માંગીએ છીએ તેની સાબિતી શું આ દ્રશ્યો પૂરતા નથી? આમ તો સામાન્ય રીતે ફિકર એ હોય કે શાળામાં બાળકોને મધ્યાહન ભોજનની યોગ્ય વ્યવસ્થા ન હોય, પરંતુ અહીંયા જરા જુદું છે। અહીંયા બાળકોને ભોજન તો મળી રહે છે, પણ ભોજન બાદ થાળી ધોવા માટે શાળામાં પાણીની વ્યવસ્થા જ નથી। આ તો ભલું થયું એક જાગૃત નાગરિકનું કે તેણે આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો, એટલે ખબર પડી કે અહીંયા હાલત આ છે। આ અંગે જ્યારે બાળકોને પૂછવામાં આવ્યું તો તેમણે તો નિર્દોષ ભાવે કહી દીધું કે પાણી છે પણ પાણી કોક જ વાર આવે છે ને લીસો દરરોજ જમીન અહીંયા જ ધોવાની એવું? હા, અમુક વાર પાણીથી ધોઈએ કારણ ટાંકીમાં ભરેલું હોય તો ટાંકી સાહેબને કીધું તમે? હા, સાહેબે હવે કીધું છે અમુક વાર આવે પાણી। હા, એ ટ્યુબવેલ પાછું ખોદાય। બેટા અહીંથી બીમાર ના પડે? બીમાર પડે તો પછી હા, એટલે વિદ્યાર્થીઓને તો ખબર જ છે કે આવા ગંદા પાણીમાં વાસણ ધોવાથી બીમાર પડાય, પણ કરવાનું શું? અમે જ્યારે શાળાના આચાર્યને પૂછ્યું તો તેમનું કહેવું કંઈક આવું છે। નર્મદા કેનાલનું જે પાણી છે ચોખ્ખું જઈ રહ્યું છે અને એવું કોઈ પ્રોબ્લેમ નથી। અને એ લોકો ખાધા પછી કદાચ નાના બાળકો હોવાને કારણે એ લોકો રમતિયાળ પ્રવૃત્તિના હોય, કદાચ જોવા માટે જતા હોય, એવું બની શકે। હવે આચાર્યને આ પાણી શુદ્ધ લાગે છે એટલે બીજું તો તમે શું કહી શકો? પણ વિચાર કરવાની વાત એ છે કે એમના હિસાબે માની લઈએ કે કેનાલનું પાણી શુદ્ધ છે, પરંતુ આસપાસની ગંદકીનું શું? બાળકો એનાથી બીમાર નહીં પડે એની કોઈ ખાતરી ખરી? એટલે અહીં સવાલ એ છે કે વિદ્યાર્થીઓ માટે પાણીની વ્યવસ્થા કેમ નથી? ગંદા પાણીના ઉપયોગથી બાળકો બીમાર પડે તો જવાબદાર કોણ? રજૂઆતોની કેમ કોઈ અસર નથી? ગંદકીની સાથે કોઈ જીવજંતુ કરડ્યું તો જવાબદારી કોની? જોકે રહી રહીને શાળામાં પાણીની વ્યવસ્થા જ ન હોવાની વાત શાળાના આચાર્ય સ્વીકારે છે। તેમનો દાવો છે કે તેમણે સાંસદ અને ધારાસભ્ય સુધી પાણીના પ્રશ્નની રજૂઆત કરી છે। અરે, શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆતના તેમની પાસે પુરાવા પણ છે, પરંતુ આજ સુધી પાણી માટે તંત્રના પેટનું પાણી હલ્યું નથી। સ્કૂલમાં કોઈ પાણીની અત્યાર સુધી મેં બધા બહુ પ્રયત્ન કર્યા, ટીડીઓ સાહેબને પણ લાસ્ટ યર મેં લખાણ આપ્યું હતું, પરંતુ બોર કે એવું કંઈ છે નહીં મારે, અને જે બોર છે એ પણ વર્ક કરતો નથી। નર્મદપુરા શાળામાં ધોરણ 1 થી 8ના કુલ 132 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ બાળકો હોંશે હોંશે ભણવા આવે છે, મધ્યાહન ભોજનનો લાભ લે છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે પાણી જેવી પાયાની સુવિધાના નામે જ અહીં મીંડું છે। ત્યારે આશા રાખીએ કે સરકારી તંત્ર આ મુદ્દો સમજશે કે વિકાસ ભવ્ય સમારંભોમાં નહીં, પરંતુ આ બાળકોની પાયાની જરૂરિયાતોમાં છે। વિષ્ણુ ભાટિયા, TV9 વાઘોડિયા।